આગામી લોકસભાની ચૂંટણીના અનુસંધાને કચ્છના ઇલેક્શન આઇકોન અંજાર તાલુકાના રતનાલ ગામના નંદલાલ શામજી છાંગાએ કલેક્ટર અમિત અરોરાની મુલાકાત કરી હતી। છાંગા 95% દિવ્યાંગ હોવા છતાં છેલ્લા 18 વર્ષથી મતદાન કરી રહ્યા છે। તેમણે લોકશાહીના મહાપર્વમાં ભાગ લઈને તમામ મતદારો અચૂક મતદાન કરે તેવી અપીલ પણ કરી છે। અંજારના રતનાલ ગામનો 38 વર્ષીય વિકલાંગ નંદલાલ છાંગા કેલ્શિયમની ખામીના કારણે બાળપણથી જ શરીરે પંગુ બની ગયા હતા। પંગુતા છતાં 18 વર્ષની ઉંમરના થયા ત્યારથી દરેક ચૂંટણીમાં તે હોશભેર મતદાન કરે છે। મતદાન માટે નંદલાલની ધગશ જોઈ ચૂંટણી પંચે તેને ઇલેક્શન આઇકોન તરીકે પસંદ કર્યો છે। ચૂંટણી વખતે નંદલાલ ગામે ગામ ફરીને પોતાનો દાખલો આપી લોકોને મતદાન કરવા પ્રેરણા આપે છે। પોતાની ઇલેક્શન આઇકોન તરીકે પસંદગી થઈ તે બદલ નંદલાલ ગૌરવ અનુભવે છે। પંગુતા હોવા છતાં નંદલાલ ટેસ્ટથી તેની બાબા ગાડીમાં ઘૂમતા રહે છે। નંદલાલનો મતદાન માટેનો આ ઉત્સાહ સાચે જ ઇલેક્શન આઇકોન તરીકે તેની થયેલી પસંદગીને યથાર્થ ઠેરવે છે। નંદલાલ છાંગા, કચ્છ ઇલેક્શન આઇકોન, રતનાલ, અંજાર, કચ્છ। તો અત્યારે મને કલેક્ટરે કચ્છ ઇલેક્શન આઇકોન બનાવ્યો છે। તો આપણે કચ્છની અંદર વોટિંગ કરવાની છે। લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે 7 મેના અને ચૂંટણીનો આપણે પર્વ ઉજવવો જોઈએ અને ઇલેક્શન અત્યારે ચાલી રહ્યું છે તો આપણે ઇલેક્શનમાં વોટિંગ કરવું જોઈએ। કચ્છવાસીઓને નમ્ર વિનંતી કરું છું અને હું પણ 18 વર્ષથી આજે વોટિંગ કરું છું। 95% દિવ્યાંગ છું તો અને મારી નમ્ર વિનંતી છે કે કચ્છની અંદર વોટિંગ કરવું જોઈએ, જરૂરી છે।